ચાલો મિત્રો, આજનું આપણું જે મોડલ પેપર છે જે કંડક્ટરને લગતો આપણું સ્પેશિયલ 30 માર્ક્સનું છે. એને લગતા પ્રશ્નો, આપણે કંડક્ટરની જગ્યાને લગતા પ્રશ્નોનું આપણું આ મોડલ પેપર રહેવાનું છે. તો પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ પ્રાથમિક સારવારના નિયમમાં એબીસીમાં એ એટલે શું? તો એ એટલે થશે એરવે. ઓકે, એ નો મતલબ એ એટલે એરવે થશે, બી એટલે બ્રીધિંગ થશે અને સી એટલે સર્ક્યુલેશન થશે. તો આ ત્રણે ત્રણ શબ્દો યાદ રાખવા ખાસ જરૂરી છે અને આ મોસ્ટ ટાઈમ છે મિત્રો. ચાલો, ત્યારબાદનો પણ સરસ મજાનો પ્રશ્ન છે કે રેડ ક્રોસની સ્થાપના ક્યારે થઈ હતી? રેડ ક્રોસ, આની જે સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો આની મિત્રો જે છે સ્થાપનાની આપણે વાત કરીએ તો આની જે સ્થાપના થઈ હતી 8 મે 1863. ઓકે, અને આનું જે રેડ ક્રોસનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. રેડ ક્રોસના શોધક કોણ હતા? તો આ હેનરી ડુનેટાના શોધક હતા. અને રેડ ક્રોસને 1917, 1944 અને 1963માં આને નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. કે આ બધી વિગતો એકદમ ઓથેન્ટિક અને મોસ્ટ એમપી છે મિત્રો કંડક્ટર ભરતી માટે. પ્રેસ મેકર કોની સાથે સંબંધિત છે? તો આ પ્રેસ મેકર જે છે હૃદય સાથે સંબંધિત છે. ઓકે, તો આ પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો છે બધા. ઘાવ સાફ કરવા માટે નીચેનામાંથી કયા એન્ટીબેક્ટેરિયલનો ઉપયોગ થાય છે? ઘાવને સાફ કરવા માટે તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડેટોલ, આયોડીન આ તમામ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, આપેલ તમામ. નીચેના પૈકી કયો પ્રાથમિક સારવારનો ઉદ્દેશ્ય નથી? ચાલો, તો ચારે ચાર ઓપ્શન આપણે વાંચીએ તો કે ભાઈ વાત કરીએ આપણે કે ભાઈ પૂરતા પ્રકાશમાં ચોખ્ખી હવામાં લોકોને દર્દીની આસપાસ ભેગા થવા દીધા વગર પ્રાથમિક સારવાર કરવી. ઓકે, તો આ તો આવશે. ઈજા પામેલ માણસનો જીવ બચાવો, આ પણ આવશે. પણ જો ડૉક્ટર આવે ત્યાં સુધી તેમની રાહ જોઈ ના પાય, તેમની રાહ જોવાની જરૂર નથી. બરાબર, તે આપણા પાસે જે પ્રાથમિક સારવારનું જે નોલેજ હોય, બરાબર, જે કંડક્ટરની ભરતીમાં માંગતા જ હોય છે, તો આ એનો ઉદ્દેશ્ય નથી. એટલે ઓપ્શન સી આપણો જે છે આ સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ શ્વેતકણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એને જે છે લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ચિકિત્સાનો સાચો ક્રમ આપણે અહીં જણાવવાનો છે. તો એનો સાચો ક્રમ જે છે ઓપ્શન એમાં આપેલો છે. જુઓ, સૌપ્રથમ લોહી વહેતું અટકાવવું, ઘાવને સાફ કરવો, ત્યારબાદ એન્ટીબાયોટિક લોશન લગાવવું અને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવું. આનો સાચો ક્રમ રહેશે. ઓકે, ખૂબ જ અગત્યનું છે મિત્રો આ પરીક્ષા માટે. આંતરિક રક્તસ્રાવના લક્ષણો જણાવો. તો જવાબ આવે સોજો અને દુખાવો. અકસ્માત પછી લોકોનો જીવ બચાવનારને સરકાર તરફથી કયો એવોર્ડ આપવામાં આવે છે? તો એ છે ગુડ સમરિટન એવોર્ડ. નેક્સ્ટ, ફર્સ્ટ એડ કિટમાં નીચેના પૈકી શું ન હોય તો પણ ચાલે? જો ફર્સ્ટ એડ કિટમાંની આપણે વાત કરીએ તો એમાં જો રૂ તો ફરજિયાત હોવું જોઈએ, બેન્ડેજ પણ હોવું જોઈએ, વાડકાપના સાધન ના હોય તો ચાલે, બરાબર, અને એન્ટીબાયોટિક સાધનો પણ હોવા જોઈએ. પ્રાથમિક સારવારમાં ફાસ્ટ એટલે શું? FAST એટલે શું? ચાલો, તો જવાબ આવશે આની અંદર F એટલે ફેસ, A એટલે આર્મ, S એટલે સ્પીચ અને T એટલે ટાઈમ. એટલે જવાબ આવે ફેસ, આર્મ, સ્પીચ એન્ડ ટાઈમ. ઓપ્શન ડી રાઈટ આન્સર. નીચેનામાંથી કયો ઘાનો પ્રકાર નથી? ઓકે, કયો ઘાનો પ્રકાર નથી? તો જુઓ, આપણે વાત કરીએ તો કપાયેલ ઘાનો આ પ્રકાર છે, ચીરાયેલ ઘા પણ હોય અને ઉજળાયેલો ઘા પણ હોય, સ્પાઇકોના ઘા આ ના હોય, બરોબર. તો જવાબ આવે માત્ર 4. ચાલો, બાહ્ય રક્તસ્રાવમાં સામાન્ય રીતે ઘા પરનો પાટો દર કેટલી મિનિટે ઢીલો કરવો જોઈએ? તો દર 10 મિનિટે ઢીલો કરવો જોઈએ. મોગલી જેવી નસનો ઘા જે રક્તસ્રાવ શરીરના કયા અંગ પર અસર કરે છે? જવાબ આવે પગ. નીચેનામાંથી કયા અસ્થિભંગ તરીકે ઈજા જોવા મળે છે? ચાલો, તેમાં જે છે પંજાનો અસ્થિભંગ, સાધનનો અસ્થિભંગ, પાંસળીનો અસ્થિભંગ આ તમામ આવે. એટલે 1, 2, 3 ઓપ્શન સી સાચો જવાબ. શરીરની જીવનાવશ્યક ક્રિયાઓની ઘણી મંદ સ્થિતિને ખાલી જગ્યા કહેવાય છે, એને કહેવાય આઘાત. નીચેનામાંથી કયા પ્રાણીઓના કરડવાથી ઝેર શરીરમાં દાખલ થાય છે? તો સાપ, કૂતરું, શિયાળ આ તમામ આવે. ઓપ્શન ડી સાચો જવાબ.
ઈજાના કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રખાય? તો 1 કલાક રાખી શકાય છે. નેક્સ્ટ, ઈજાગ્રસ્ત વ્યક્તિને શેનો પુરવઠો ન મળે ત્યારે મગજ, ફેફસા વગેરેને નુકસાન થાય છે? તો લોહીને. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે અકસ્માતમાં પેટના ભાગમાં ઈજા થઈ હોય ત્યારે કેવું કપડું ઢાંકવું જોઈએ? તો ભીનું કપડું ઢાંકવું જોઈએ. શું કરતે ત્યારે ડંખ ઉપર લીંબુનો રસ લગાવવાનો હોય છે? તો એ છે મધમાખી. ત્યારબાદ ઘા પર પાટો બાંધતા પહેલા ઘાને શેના વડે સાફ કરવામાં આવે છે? તો ડેટોલ વડે સાફ કરવામાં આવે છે. ઝેરી દવા પીનાર વ્યક્તિને શું પીવડાવીને ઉલટી કરાવવાની હોય છે? તો છે મીઠાવાળું પાણી. ખાલી જગ્યાનું સલાહકારી જૂથ અકસ્માતને સુસ્પષ્ટ રીતે સમજાય તેવી ઈજા પહોંચાડનાર અણધાર્યા બનાવ તરીકે વર્ણવે છે? તો એ છે મિત્રો WHO. સેન્ટ જોન એમ્બ્યુલન્સનું વડું મથક ક્યાં આવેલું છે? તો આવેલું છે લંડન ખાતે. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ આરોગ્ય દિવસ એટલે 7 એપ્રિલ. કાપામાં ખાલી જગ્યા રસી લેવામાં આવે છે? તો કાપામાં જે છે ધનુર્વા વિરોધી રસી લેવામાં આવે છે. ખાલી જગ્યાનું પ્રવાહી નાની મોટી ઈજા પર પ્રાથમિક સારવાર રૂપે લગાડી શકાય છે? તો એ છે, વાત કરીએ તો એમાં જે છે ટિક્ચર આયોડિન અને ટિક્ચર બેન્ઝોઇન બંને આવે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે, આપેલ બંને. ખાલી જગ્યાના કારણે સ્નાયુ ખેંચાઈ જાય છે? તો વધુ પડતો શ્રમ, એકદમ ઝડપી પ્રક્રિયા બંનેના કારણે સ્નાયુ ખેંચાઈ શકે છે. એટલે જવાબ આવે આપેલ બંને. શેફરની પદ્ધતિમાં 1 મિનિટમાં કેટલા કૃત્રિમ શ્વાસોશ્વાસ કરાવવા જોઈએ? તો 15 થી 16 કરાવવા જોઈએ. કે શ્વાસોશ્વાસની વિવિધ પદ્ધતિઓ છે. શેફરની પદ્ધતિ છે, સિલ્વેસ્ટરની પદ્ધતિ છે. શેફરની પદ્ધતિ ખાલી જગ્યા માટે યોગ્ય નથી. તો જે આજે નાના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે આ પદ્ધતિ નથી યોગ્ય. BC બંને સાચો જવાબ. સિલ્વેસ્ટર પદ્ધતિમાં દર્દીને કેવી રીતે સુવડાવવામાં આવે છે? તો કે ચત્તો સુવડાવવામાં આવે. શેફરમાં ઊંધો સુવડાવવામાં આવે અને સિલ્વરમાં ચત્તો. સતત રક્તસ્રાવના કારણે ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? હૃદયની. GSRTC. ઓકે, તો આ પ્રાથમિક સારવારના પ્રશ્નો. હવે વાત કરીએ GSRTC નિગમની માહિતી. તો કે GSRTC ની સ્થાપના ખાલી જગ્યા એક્ટ અંતર્ગત કરવામાં આવી છે? તો એ છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. GSRTC ની સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો આવેલી છે રાણીપ, અમદાવાદ ખાતે. GSRTC નું ધ્યેય વાક્ય શું છે? તો એ છે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. ઓપ્શન એ. ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 મુજબ નિગમમાં એક ચેરમેન અને લઘુત્તમ 5 અન્ય ડિરેક્ટરો હશે. કેટલા? 5. GSRTC ની સ્થાપના સમયે વાત કરીએ તો એની સ્થાપના સમયે 7 વિભાગ હતા. હાલમાં 16 વિભાગ છે. ચાલો, વડોદરા તો વિશ્વામિત્રી છે. વડોદરા જિલ્લાની બસો ઉપર જે છે આપણને વિશ્વામિત્રી જોવા મળે છે. એવી રીતે ભાવનગરમાં સેન્ટ્રુ છે, લખલ જોવા મળે છે. આવી રીતે 16 વિભાગના આપણે આવી રીતે તૈયાર કરવા પડે. અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવે છે. ઓકે, તેને શું કહેવામાં આવે? એને વિકાસ રૂટ કહેવામાં આવે છે. અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે એશિયાનું સૌથી મોટું વર્કશોપ આવેલ છે. ત્યાં 300 થી વધુ કામદારો નવી બસો તૈયાર કરે છે. ચાલો, તો એ જવાબ આવે નરોડા. ગુજરાતમાં MSTC ખાલી જગ્યા ખાતે આવેલ છે? તો આવેલું છે વડોદરા ખાતે. ખાલી જગ્યા ખાતે GSRTC નું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? રાજકોટ. GSRTC ની વેબસાઇટ જણાવો. તો GSRTC ની વેબસાઇટ છે www.gsrtc.com.in. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. GSRTC માં એડવાન્સ ટિકિટ બુકિંગ વધુ ખાલી જગ્યા દિવસ પહેલા કરી શકાય છે. 60 દિવસ પહેલા કરી શકાય. GSRTC માં 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર ખાલી જગ્યા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે 5%. ત્યારબાદ ટ્રીપ સીટ બસ પ્રસ્થાન સમયથી ખાલી જગ્યા પહેલા તૈયાર કરવામાં આવે છે 30 મિનિટ.
30 મિનિટ આવશે. જીએસઆરટીસીમાં દરરોજ રાત્રે ખાલી જગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે. તો 11:50 થી 12:20. ચાલો, જ્યાં જીએસઆરટીસીની સીધી સેવા ઉપલબ્ધ નથી ત્યાં મુસાફરને તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા માટે ટૂંકા અંતર સાથેની બસ સેવા સૂચવવામાં આવે છે તેને શું કહે છે? ચાલો, તો એને કહેવાય લિંક સેવા. બસમાં અનામત બેઠક નંબર 16, 17, 18 કોના માટે હોય? તો આ દિવ્યાંગજનો માટે હોય છે. બસમાં અનામત બેઠકો 16, 17 અને 18 કોના માટે હોય છે? ચાલો, તો આ પ્રશ્ન આવી ગયો દિવ્યાંગ માટે. એસટીમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રખાય છે? ચાલો, એસટીમાં વાત કરીએ તો આમાં જે છે સાચો જવાબ વાત કરીએ તો જવાબ આવે 33%. ચાલો, તેમાં વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે કયા પ્રકારની બસો છે? ફ્લોર અને લો ફ્લોર. કેશલેસ યોજનાના પ્રોત્સાહન માટે એસટી બસ સ્ટેશનો પર કયા મશીનો મુકાયા? પીઓએસ. એસટીમાં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવે છે? તો વર્ગ 4ના કર્મચારીઓને. નવો મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં જે છે શરૂ થયો? તો 1989માં શરૂ થયો હતો. તારીખ પૂછે તો જવાબ આવે 1 જુલાઈ 1989. ઓકે, તો વાત કરીએ આગળ. તો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટમાં ફેલ થનાર વ્યક્તિને કેટલા દિવસ બાદ ફરી ટેસ્ટ આપી શકે છે? ફરીથી 7 દિવસ બાદ આપી શકે. ઓકે, 16 વર્ષ લાયસન્સ મેળવનાર તે કાયદેસર રીતે કેટલા સીસીનું વાહન ફેરવી શકશે નહીં? તો જવાબ આવે 100 સીસી. કલમ 203 ગણવેશધારી પોલીસ અધિકારી તેમજ ટ્રાન્સપોર્ટ ખાતાના બધા જ અધિકારીઓને કઈ સત્તા છે? તો એ છે શ્વાસનું નિરીક્ષણ લેવાની. મોટર વ્હીકલ એક્ટ 1988માં કયા પ્રકરણમાં સ્ટેજ કેરેજના એટલે કે પેસેન્જર વાહનોના કંડક્ટર લાયસન્સ આપવા બાબતની જોગવાઈ છે? પ્રકરણ 3. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ કંડક્ટરના લાયસન્સ માટેની જરૂરિયાત દર્શાવે છે? કલમ 29. ચાલો, લર્નિંગ લાયસન્સ કાઢી આપ્યાની તારીખથી ખાલી જગ્યા સુધી અમલમાં રહેશે? 6 માર્ચ સુધી. બરોબર. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ છે? કલમ 112માં. આરટીઓનું પૂરું નામ શું છે? આરટીઓનું પૂરું નામ છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. બરોબર. કંડક્ટરનું લાયસન્સ આપણે આરટીઓ ખાતેથી જ મેળવવાનું હોય છે. કંડક્ટર લાયસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાયસન્સ ખાલી જગ્યા દિવસ સુધી માન્ય ગણાશે? 30 દિવસ સુધી માન્ય ગણાય. બસમાં કંડક્ટર ન હોય તેવા કિસ્સામાં ડ્રાઈવર ખાલી જગ્યા દિવસ સુધી કંડક્ટર તરીકે કાર્ય કરી શકે? 1 મહિના સુધી કરી શકે, 30 દિવસ સુધી. ત્યારબાદ નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ છે? તો કોઈ મુસાફરીમાં વિલંબ કરવો નહીં, સમયપત્રક અનુસાર ગંતવ્ય સ્થાને પહોંચવું, કંડક્ટરે ફરજ દરમિયાન ધૂમ્રપાન કે નશીલા પદાર્થોનું સેવન ના કરવું. તો આ તમામ તેની ફરજ છે. ફાઇનલ જવાબ આપેલ તમામ. કંડક્ટર ફરજ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ ગણવેશ પહેરવો અને ગણવેશની ડાબી બાજુએ કંડક્ટર બેજ લગાવવું. કઈ બાજુ કંડક્ટર બેજ કઈ બાજુ લગાવવાનું? ડાબી બાજુ. બસને શરૂ કરવા માટે કંડક્ટર દ્વારા કેટલા બેલ મારીને ડ્રાઈવરને સંકેત આપવામાં આવે છે? 2 બેલ મારવા માટે. ઊભી રાખવા માટે 1 હોય. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી એવું પૂછ્યું છે? રૂટ પર આવતા બસ સ્ટોપ પર બેલ મારીને બસ થોભાવવી આ તેની ફરજ છે. અકસ્માત થાય તો ઈજા પામેલ મુસાફરોને દવાખાને ના પહોંચાડવું. જો ના પહોંચાડવો પડે કે આ એની ફરજ નથી, આ ખોટું થઈ ગયું. બરોબર. બાકી એડવાન્સ બુકિંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા બિલકુલ સાચું છે. ટિકિટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો આ પણ તેની ફરજ છે. રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા પર ટેક્સની રકમ કોણે ચૂકવવાની હોય છે? કંડક્ટરે. ચાલો, પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? બેસવાના સ્થળેથી. કંડક્ટરને આપવામાં આવતી ડ્રંક બેગમાં ગુજરાત સરકારનો સફેદ રંગનો લોગો હોય છે. કંડક્ટરને આપવામાં આવતી ડ્રંક બેગમાં એલ્યુમિનિયમની
એ જે રંગ બેગ છે તે એલ્યુમિનિયમની બનેલી હોય છે. આ કયા રંગની હોય છે? તો આ ભૂરા રંગની હોય છે. શેની બનેલી હોય? એલ્યુમિનિયમની બનેલી હોય. આ પણ પૂછાઈ શકે છે. કયા રંગની બનેલી હોય? ભૂરા રંગની બનેલી હોય. આ પણ પૂછાઈ શકે છે. કંડક્ટર દ્વારા મળેલ ફરિયાદની નકલ ટ્રાફિક કંટ્રોલર પરિશિષ્ટ કમાં જોડી સ્ટેન્ડ ઇન્ચાર્જને મોકલી આપે છે. જવાબ આવે પરિશિષ્ટ ક. લાયસન્સ બેઝ ખાલી જગ્યાનો બનેલો હોય છે, જેની પર લાયસન્સ નંબર લખેલા હોય છે. તો લાયસન્સ બેઝ છે મિત્રો તે શેનો બનેલો હોય છે? ચાલો તો આમાં જવાબ આવે છે રેડિયો. સોરી, લાયસન્સ બેઝ શેનો બનેલો હોય છે? શું આવશે? પિત્તળનો બનેલો હોય. લાયસન્સ બેઝ પિત્તળનો બનેલો હોય છે. પિત્તળ આવશે. કંડક્ટરને આપવામાં આવતી વ્હીસલ શેની બનેલી હોય છે? તો વ્હીસલ જે છે મિત્રો એ પિત્તળ અથવા તો સ્ટીલની બનેલી હોય. તો જવાબ આવે એ બી બંને. આમાં એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થશે. એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થશે? તો જવાબ આવે 3 કિલોમીટર. બસ રૂટ જે સ્થળેથી શરૂ હોય ત્યાંથી ખાલી જગ્યા સ્ટેજ ગણવામાં આવે. તો જે સ્થળેથી અહીંયા શરૂઆત થાય ત્યાંથી શું 0 સ્ટેજ ગણવામાં આવે. શરૂ થાય એટલે 0 થી શરૂ થાય, બરોબર? જવાબ આવે 0. લોકલ બસમાં ખાલી જગ્યા સ્ટેજ સુધી જ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે. સબ સ્ટેજ. ચાલો તો જવાબ આવશે 10. ઓકે, બાકીની બધી જ બસોમાં સબ સ્ટેજની ગણતરી કરવામાં નથી આવતી. જો મુસાફરીમાં 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો 7 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો જે છે મિત્રો કે 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો એક સ્ટેજ બરાબર કેટલા થાય? તો એક સ્ટેજ બરાબર 30 ભાગ્યા 5 એટલે 6 કિલોમીટર થાય, બરોબર? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થતું હોય તો 7 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો ચોકડી ગુણાકાર થાય. તો 7 ગુણ્યા 6 એટલે જવાબ આવે 42 કિમી. ચાલો, એક મુસાફરે 9 સ્ટેજની મુસાફરી કરી તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે? તો આપ સૌ જાણીએ છીએ કે એક સ્ટેજ એટલે 6 કિલોમીટર થાય. આપણે આગળ જોયું એક સ્ટેજ બરાબર કેટલું? 6 કિલોમીટર થાય. એક સ્ટેજ તો 6 કિલોમીટર, તો 9 સ્ટેજ તો કેટલા થાય? 9 ગુણ્યા 6. 9 6 ને 54 કિલોમીટર. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. નીચે આપેલ વિકલ્પોમાંથી કયું સરકારનું મુખ્ય અંગમાંનું નથી? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ સરકારના 3 અંગો છે. ઓકે, સંધિ સેવા નહીં આવે. ચાલો, વીમા વિના વાહન ચલાવવા માટે કેટલો દંડ છે? તો વીમા વગરનું વાહન ચલાવવા પર 5,000 રૂપિયાનો દંડ છે. ઓકે, એકદમ લેટેસ્ટ અને આપણે જે હાલમાં ચાલતો દંડ આપણે લીધો છે. ઓકે, તો મોટર વ્હીકલ એક્ટ તો માંથી આ પ્રશ્ન પૂછ્યો છે. દારૂ પીને વાહન ચલાવવા માટે કેટલો દંડ ની જે છે જોગવાઈ છે મિત્રો? તો વાત કરીએ આની અંદર તો જવાબ 5,000 દંડ અને 3 મહિના સુધી જેલ. પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા દંડ શું છે? ઓકે, પોલ્યુશન અંડર કંટ્રોલ. એના માટે જવાબ આવે મિત્રો 2,000. દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વીક કયા માસમાં ઉજવવામાં આવે છે? જાન્યુઆરી. મોટર વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરાવતા હોઈએ ત્યારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. HSRP નંબર પ્લેટ ઉપર અનધિકૃત ફેરફાર કરવા બદલ ગુનો બને છે? તો કે બિલકુલ ગુનો બને છે. ગોળાકાર આકારમાં દર્શાવેલ ટ્રાફિકની નિશાનીઓ શું સૂચવે છે? તો સૂચવે છે આજ્ઞાત્મક સૂચનો. અધિકૃત પોલીસ ઓફિસર, RTO ઓફિસરને વાહનના દસ્તાવેજો કયા ફોર્મમાં રજૂ કરી શકાય છે? તો અસલ દસ્તાવેજો અથવા તો ડિજિટલ ફોર્મમાં. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? વાહન થોભાવો. જ્યારે કારમાં શું છે? જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલો હોય ત્યારે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય છે. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? લીલી પછી પીળી. ચાલો, પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો? તો કે લર્નર લાયસન્સ થયાની તારીખથી 30 દિવસ પછી. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય?
લાલ રંગ હોય. ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રચવામાં આવેલ રોડ સેફ્ટી કમિટીના પ્રથમ અધ્યક્ષ હતા કે.એસ. રાધાકૃષ્ણ. રોડ સેફ્ટી માર્ગદર્શિકા મુજબ કોમર્શિયલ વાહનની જે છે ઝડપ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલી છે? 60 કિમી પ્રતિ કલાકની. રોડ સેફ્ટી પોલિસી ગુજરાત રોડ સેફ્ટી પોલિસી ક્યારે જાહેર કરવામાં આવી? તો એ જાહેર કરવામાં આવી છે 2016-17. ચાલો, ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ અંતર્ગત પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિને કે સંસ્થાને કેટલી રકમ એનાયત કરવામાં આવે છે? 1,25,000. માહિતી દર્શક ચિહ્નોમાં નીચેનામાંથી કયા ચિહ્નોનો સમાવેશ થાય છે? તો હોસ્પિટલ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન તમામ આવે. તો ઓપ્શન ડી સાચો જવાબ.